ગુજરાત મોડેલની વાતો થાય છે અને આપણે ગુજરાત મોડેલ પણ બની ગયું, કેમ કે આ ગુજરાતમાં અનેક વિદેશી કંપનીઓ આવી અને અહીં તેમણે મોટા મોટા કારખાના ઊભા કર્યા અને આ કારખાનાઓ લોકોને રોજીરોટી આપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ આ ખેડૂતો ટિફિન લઈ અને આ કંપનીઓમાં 30-35 હજારના પગારમાં જઈ રહ્યા છે અને અહીં ખેતી આપણે આદિવાસી કરે છે, આપણે કોઈ ખેતી કરતા નથી, લગભગ મોટા ભાગે આદિવાસી ખેતી કરે છે। તો આપણે આ ખેતી છોડી અને આ કંપનીઓમાં જઈએ છીએ અને કંપની આપણને રોજીરોટી આપે, એ તો બરાબર છે કે કંપની આપણને રોજીરોટી આપે, પરંતુ આ કંપનીઓ જે દૂષિત પાણી, રાસાયણિકવાળું પાણી જે નદીઓમાં છોડે છે અને ભૂગર્ભમાં ઉતારે છે, આ નદીઓમાં પાણી જાય તો તે દૂષિત બની જાય છે અને ખેતીને ઉપયોગ રહેતું નથી, પીવા માટે ખેતીને પણ ઉપયોગમાં રહેતું નથી, જેનો પુરાવો ભાદર નદી છે। ભાદર નદીનું પાણી દૂષિત થઈ રહ્યું છે। એ જ રીતે રિલાયન્સમાં આજુબાજુના ગામડામાં પણ કૂવાનું પાણી પીવા લાયક નથી અને ખેતી કરવા લાયક પણ નથી। અને આ 10 વર્ષ પછી શું થશે? આ દરેક જગ્યાએ પાણી દૂષિત થશે, કેમ કે આ કંપનીઓને કોઈ પાણી બીજી જગ્યાએ નાખવાનો કોઈ રસ્તો નથી અને નદીઓમાં છોડે છે, તેથી આ નદીઓ દૂષિત થાય છે અને તે નદીઓ દૂષિત થાય અને આપણા કૂવા પણ દૂષિત થાય છે, કેમ કે તે પાણી કૂવામાં આવે છે। તેથી આ ખેતી કરવી 10 વર્ષ પછી લગભગ બંધ થઈ જાય। આપણો ગુજરાત લગભગ ઉદ્યોગ પ્રધાન થઈ જશે, પરંતુ આ ખેતી બધી પડી ભાંગશે અને પછી આ દૂષિત પાણીથી અનેક રોગો ઉત્પન્ન થશે। આ રોગો પછી આપણને રોજીરોટી મળશે, પરંતુ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં। મને એવું લાગે છે કે આ ખેતી છોડીને ઉદ્યોગમાં જવું કેટલું યોગ્ય। જય માતાજી।